પાડાના વાંકે પખાડીને ડામ જેવી કહેવત તળાજા નગરપાલિકાના જવાબદારોએ સાર્થક કરી બતાવી। આજે તળાજા નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ બંધ રાખ્યું એ પણ કોઈ કારણ વગર, જ્યારે એ બાબતે વોર્ડ નંબર 2ના નગર સેવક ફિરોજભાઈ દેસાડીયાએ જવાબદારો સાથે વાત કરી તો વોટર વર્કસના અધિકારી રાજુભાઈએ તેવો જવાબ આપ્યો કે હવેથી દર શુક્રવારે પાણી કાપ રહેશે। જ્યારે ચીફ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેવું જાણવા મળ્યું કે કાપ હજી નક્કી નથી થયો, રિપેરિંગ માટે બંધ રાખ્યું છે। તો જ્યારે જૂના તળાજા ગામની કોઈ લાઇન ફોલ્ટમાં છે જ નહીં, સાથે પ્રમુખ પ્રતિનિધિએ પણ આવા જ કારણો જણાવ્યા હતા। તળાજા ગામ વિસ્તારમાં કોઈ પણ કારણોસર આજે લોકોને પાણીથી વંચિત રખાયા હતા। જ્યાં રિપેરિંગ કામ હોય અને બંધ રહે તો વ્યાજબી છે, પરંતુ 1 અથવા 2 લાઇન ફોલ્ટમાં હોય અને ગામ આખાનું પાણી બંધ રાખવું એ યોગ્ય નથી। થોડા દિવસો પહેલાં પાણી ચેરમેન હરેશભાઈ મેર દ્વારા જણાવ્યું હતું કે આવતા શુક્રવારથી આખા ગામમાં પાણીનો કાપ રહેશે। એ બાબતને લઈને ચીફ ઓફિસર સાહેબનો કોન્ટેક્ટ કર્યો તો તેના જવાબમાં ચીફ ઓફિસર તરફથી એવો જવાબ મળ્યો કે એમ તાત્કાલિક કાપ જાહેર ના કરી શકાય। તો આજે કોઈ પણ જાહેરાત વિના ગામને પાણી વગરના શા માટે રાખ્યા? જ્યારે વોટર વર્કસ અધિકારી એમ કહે છે કે શુક્રવારે પાણી કાપ રહેશે, તો હવે શું સમજવું? શા માટે આખા ગામને પાણી વગરના રાખ્યા એ સમજાતું નથી। અને કોઈ ફોન કરે તો તેવા જવાબ મળે રિપેરિંગ શરૂ છે। શું આખા ગામની લાઈનો રિપેર કરવાની છે? આજના દિવસે પાલિકાનો વહીવટ અણઘડ જેવો દેખાયો હતો।